વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં માતાજીના 3 સ્વરૂપના એક સાથે દર્શન થાય છે. માતા ચામુંડા ઊંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે. ચૈત્ર નવરાત્રિના પર્વનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. 9 દિવસ સુધી નવરાત્રિ પર દેવી દુર્ગાની ઉપાસના અને વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ વિધાનથી માતાના આરાધના પર્વનું શરૂઆત થાય છે. આવામાં ગુજરાતના વલસાડથી 8 કિલોમીટર દૂર પારનેરાના ડુંગર પર આવેલા કિલ્લામાં માતા ચંડિકા, અંબિકા, નવદુર્ગા અને મહાકાળી બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ પેશવા સમયનો કિલ્લો છે, જ્યાં માતાજી ચામુંડાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમા છે. માતા ચામુંડા ઊંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે, જ્યાં 1000 પગથિયા છે. આ ડુંગર પર ચડવા માટે ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ડુંગર પર જતા વચ્ચે કિલ્લાની દક્ષિણમાં ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. બંને મંદિરો વચ્ચે વાવ પણ છે. આસો મહિનામાં આઠમ પર અહીં મેળો ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના મંદિરમાં નવરાત્રિ વખતે ગરબો રમવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. અહીં 3 લાખ જેટલા લોકો મેળામાં ભાગ લેવા આવે છે. શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરાના આ ડુંગર પર આવ્યો છે. સાથે જ પેશવા સમયની અહીં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. આ વાવમાં પાણી હજુ સુધી ઘટ્યું નથી. લોકો દૂર દૂરથી તે જોવા માટે આવે છે. માતાજીના મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઈ પગપાળા આવે છે તો કોઈ પગથિયે સાથિયો પૂરે છે, તો ઘણા લોકો પગથિયા પર ફૂલ મૂકીને વિવિધ પ્રસાદ ધરાવે છે. શિવાજી જ્યારે સુરતમાં લૂંટ કરી મહારાષ્ટ્ર તરફ જતા હતા, ત્યારે તેમને પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. તે સમયે શિવાજી પર હુમલાનો પ્રયાસ થયો હતો. ત્યારે ચામુંડા માતાએ શિવાજીને એક ઘોડો અને તલવાર આપી, જે તેમણે કિલ્લા પરથી કુદાવી દીધો હતો અને નદીના બીજા કાંઠે પહોંચ્યા હતા. તેમાં શિવાજીનો જીવ બચ્યો હતો. તો હેલો મિત્રો, આ આપણું SS ક્રિએટિવ ચેનલમાં આજે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.